હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ કોલાઈ તરફથી. અને આજે આપણે મળી રહ્યા છીએ શ્રીમદ ભાગવતમની ચર્ચાઓમાં. તો આપણે આજનું આપણું સેશન છે એ મંગલાચરણથી શરૂ કરીએ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રી ઉતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગર જાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધુ दीनबन्धु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे हरे कृष्ण सर्वेने दंडवत प्रणाम. हरे कृष्ण માતાજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું. તો આજનું આપણું સેશન છે આપણે સ્ટાર્ટ કરીએ. ભગવાન નારાયણને પ્રણામ કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયામુદીરયેત. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયામુદીરયેત. શૃण्वतां स्वकथा कृष्ण पुण्य श्रवण कीर्तन. शृण्वतां कथा कृष्ण कीर्तन. हृदयनस्तो हि अभद्राणि विधुनोति शुरित्सताम्. हृदयनस्तो अभद्राणि विधुनोति शुरित्सताम्. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया. भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी.
તો નિત્યમ ભાગવત સેવયા, નિત્ય એટલે રેગ્યુલર શ્રીમદ ભાગવતમ અને ભક્ત જે ભગવાનના ભક્તો છે, ભક્ત ભાગવત અને ગ્રંથ ભાગવત એનું નિત્યમ આપણે સેવા કરીએ તો આપણા બધા જ અભદ્રો અકલ્યાણ દૂર થાય છે અને ભગવાન શ્રી નારાયણ, ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અહેતુકી ભક્તિ પ્રાપ્ત થાય છે, જે બધા જ જીવોનો એકમાત્ર ઉદ્દેશ્ય છે. તો નારાયણી સુનયના માતાજી, તમે આજના જપ્પા વોરિયરના નામ એનાઉન્સ કરશો પ્લીઝ? હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. વિક્રમ કૃષ્ણ પ્રભુજી, આનંદવદા ગોપાલિની માતાજી, સૌભક્તિ શ્રીયા માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, ચેતના પટેલ માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, દહીના પટેલ માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, પ્રિન્સજી ધોળકિયા માતાજી, કુલવતી સુદેવી માતાજી, માધવી ચારુમુખી માતાજી, દેવિયાની ઝાલા માતાજી, હિરણમય કેસરી માતાજી, જગન્માતા જયશ્રી માતાજી, કલા બારોટ માતાજી, જયશ્રીબા પરમાર માતાજી, ખ્યાતિ ઓઝા માતાજી, નીલાંબરી દયનવિતા માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, મુકેશ એમ પ્રભુજી, શશી ઉદેશી માતાજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, દીપક પટેલ પ્રભુજી, ભાવસિંધુ શ્રી ચૈતન્ય પ્રભુ, હેમા મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, નિત્ય સચી માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, શિલ્પા ગાંધી માતાજી, રૂપલ ભાનુશાળી માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, જુઈ કરલી માતાજી, જ્યોતિ કોકાણી માતાજી, નેહલ પંચાલ માતાજી, પ્રિયા જયસ્વાલ માતાજી, પૂર્વી નાયક માતાજી, હિરલ પટેલ માતાજી, હિરલ રામાનુજ માતાજી, કાજલ પટેલ માતાજી, જ્યોતિબેન માતાજી, ગીતા માતાજી, ખુશી માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, પૂનમ આહિર માતાજી, રીતવિન્દ્ર સુમાખી માતાજી, વંદના વિસ્કુટ માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, સોનમ કસ્તુરિયા માતાજી, સુરેશભાઈ પ્રભુજી, જીગીસા પટેલ માતાજી, કૃષ્ણધામદાસ પ્રભુજી, રવિના કેડિયા માતાજી, તન્વી માતાજી, ગોરગુરુનાથ પ્રભુજી, ટ્વિંકલ પટેલ માતાજી, નીતુ ઝરીવાલા માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, બ્રિજેશ ચાવડા પ્રભુજી, આશા પટેલ માતાજી, લોપા ગોંડલિયા માતાજી, સુધ પદ્મા માતાજી, રમણા મંજરી માતાજી, કૃષ્ણા દવે માતાજી, મનીષા ચૌહાણ માતાજી, દર્શના ભટ્ટ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, આકૃતિ પટેલ માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, હરિપ્રિયા ગોપી માતાજી, નિર્મલા બારોટ માતાજી, લક્ષ્મી જયાલક્ષ્મી માતાજી, નારાયણી સુનયના માતાજી, અનિલ અગ્રવાલ પ્રભુજી, વિમલા વ્રજરાણી માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, મીરા ભટ્ટ માતાજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, દયાન્વિતા હરિની માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, કિરણ સાધુ પ્રભુજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, ઉર્મિલા સાધુ માતાજી, પારુલ હાથીલા માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, પ્રવીણા કંથારિયા માતાજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, સિદ્ધિ આસર માતાજી, સ્વાતિ કરકર માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, કુમત સપ્તઋષિ માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, આશિતા શાહ માતાજી, ગીતા પ્રિયા વ્રજરાણી માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, પારુલ ગોર માતાજી, અલ્પા ગોર માતાજી, દીપેશ્વરી પ્રેમાદેવી માતાજી, કમલ પ્રભુજી, ભાવના વાઘેલા માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, મધુ ચાવડા માતાજી ને ધાર્મી પટેલ માતાજી, કુલ 111 લોકો મંગલા આરતી અને જાપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના નામ લખ્યા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવાઓ માટે. અને જપ્પા વોરિયર જે આટલી શું કહેવાય લગ્ન ગાળો અને આટલી ઠંડી હોવા છતાં પણ કેમેરો ઓન સાથે એટેન્ટિવલી મંગળા આરતી અને જપ્પા સેશનમાં ભાગ લીધો, તો આપણે એમના માટે એક વખત હરે કૃષ્ણ મહામંત્ર બોલાવીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. માતાજી. હરે કૃષ્ણ. ચલો હવે આપણે પારાયણ તરફ આગળ વધીએ. હું એકવાર બોલું પછી તમે લોકો પાછળ રિપીટ કરજો. નિમિતાની ચ તસ્યેહ પ્રોક્તાન્ય અનઘ શૂરિભિઃ. નિમિતાનિ ચ તાનિ ચ તસ્યેહ પ્રોક્તાન્ય તતો જ્ઞાનમ કૃતઃ પુંસાં ભક્તિર્વૈરાગ્યમેવ વા. સતો જ્ઞાનમ કુતઃ પુંસામ ભક્તિર્વૈરાગ્યમેવ વા. હરે કૃષ્ણ. હવે આ છે ને શ્લોક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે વધારે સમય ચર્ચા કરી શકીએ એટલા માટે 5 પ્રભુજી અને 5 માતાજી બોલાવશે. હરે કૃષ્ણ. નિમિત્તાનિ ચ તસ્યેહ પ્રોક્તાન્ય અનઘસૂરિભિઃ
निमित्तानि च तस्येह प्रोक्तान्य प्रोक्तान्यनघसूरिभिः स्वतो ज्ञानं कुतः पुंसां भक्तिर्वैराग्यमेव वा स्वतो स्वतो ज्ञानं कुतः पुंसां भक्तिर्वैराग्यमेव वा निमित्तानि च तस्येह प्रोक्तान्यनघसूरिभिः निमित्तानि च तस्येह प्रोक्तान्य नघसूरिभिः त्वत्तो ज्ञानं कुतः पुंसां भक्तिर्वैराग्यम् एव वा स्वतो ज्ञानं कुतः भक्तिर्वैराग्यमेव वा निमित्तानि च तस्येह प्रोक्तान्यनघसूरिभिः स्वतो ज्ञानं कुतः पुंसा भक्तिर्वैराग्यमेव वा स्वतो हरे कृष्ण। हाँ, निमित्तानि च तस्येह प्रोक्तान्यनघसूरिभिः निमित्तानि च नघसूरिभिः स्वतो ज्ञानं कुतः पुंसां भक्तिर्वैराग्यमेव वा स्वतो ज्ञानं कुतः पुंसा भक्तिर्वैराग्यमेव वा वैराग्यमेव वा निमित्तानि च नघसूरिभिः निमित्तानि नघसूरिभिः स्वतो ज्ञानं कुतः पुंसां भक्तिर्वैराग्यम् एव वा स्वतो ज्ञानं वैराग्यमेव वा निमित्तानि च तस्येह प्रोक्तान्यनघसूरिभिः निमित्तानि च तस्येह स्वतो ज्ञानं कुतः पुंसां भक्तिर्वैराग्यम् एव वा स्वतो ज्ञानं कुतः पुंसां भक्तिर्वैराग्यमेव वा निमित्तानि च तस्येह प्रोक्तान्यनघसूरिभिः निमित्तानि च प्रोक्तान्यनघसूरिभिः स्वतो ज्ञानं कुतः पुंसां भक्तिर्वैराग्यम एव वा ज्ञानं कुतः पुंसां वैराग्यमेव वा वैराग्यमेव वा निमित्तानि च तस्येह प्रोक्तान्यनघसूरिभिः निमित्तानि च तस्येह नघसूरिभिः स्वतो ज्ञानं कुतः पुंसां भक्तिर्वैराग्यम् एव वा स्वतो ज्ञानं कुतः पुंसां भक्तिर्वैराग्यमेव वा। वैराग्यमेव वा હરે કૃષ્ણ 5 જ લોકો આપણે રાખીએ. હરે કૃષ્ણ.
જે લોકોને બાકી રહી ગયું છે એ લોકો કાલે ટ્રાય કરજો. તો હવે આપણે શબ્દાર્થ તરફ આગળ વધીએ. નિમિત્તાની જ્ઞાનના સાધન. નિમિત્તાની જ્ઞાનના સાધન. ચ પણ. ચ પણ. તસ્ય આવા જ્ઞાનના. તસ્ય આવા જ્ઞાનના. ઇહ આ વિશ્વમાં. આ વિશ્વમાં. પ્રોક્તાની ઉલ્લેખાયેલા છે. ઉલ્લેખાયેલા છે. અનઘ નિષ્પાપ. અનઘ નિષ્પાપ. સુરીભિઃ ભક્તોથી. સ્વતઃ આત્મનિર્ભર. નિર્ભર. જ્ઞાનમ જ્ઞાન. જ્ઞાન. ઉતઃ કેવું. એવું. પુંસામ જીવનું. જીવનું. ભક્તિ ભક્તિ. ભક્તિ. વૈરાગ્યમ વૈરાગ્ય. વૈરાગ્ય. એવ જ. વા પણ. હરે કૃષ્ણ. હવે અનુવાદ હું વાંચું છું. અનુવાદ અને ભાવાર્થ બાય હિઝ ડિવાઇન ગ્રેસ શ્રી ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદ કી છે. ભગવાનના નિષ્કલંક ભક્તોએ આવા જ્ઞાનની પ્રાપ્તિના મૂળ સાધનોનો ઉલ્લેખ કર્યો છે. આવા ભક્તોની સહાય વિના વ્યક્તિને સેવા ભક્તિ અને વૈરાગ્યનું જ્ઞાન સી રીતે મળી શકે? ભાવાર્થ માટે કોને હેન્ડ કર્યો છે? શબ્દાર્થ લેવાઈ ગયા પ્રભુ. લેવાઈ ગયા. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ. બીના માતાજી વાંચો ચલો ભાવાર્થ. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. ભાવાર્થ. ઘણી અનુભવહીન વ્યક્તિઓ આધ્યાત્મિક ગુરુની સહાય વિના જ આત્મ સાક્ષાત્કાર કરવાની સલાહ આપતી હોય છે. તેઓ આધ્યાત્મિક ગુરુની આવશ્યકતાને વખોડી કાઢે છે અને આધ્યાત્મિક ગુરુની અનાવશ્યકતાના સિદ્ધાંતોનો પ્રચાર કરી પોતે જ ગુરુ બનવાનો પ્રયત્ન કરે છે. શ્રીમદ ભાગવતમ આ દ્રષ્ટિકોણનું સમર્થ નથી કરતું. મહાન દિવ્ય જ્ઞાની વ્યાસ ભગવાને પણ આધ્યાત્મિક ગુરુની આવશ્યકતા પડી હતી અને તેમના આધ્યાત્મિક ગુરુ નારદજીના ઉપદેશ અનુસાર જ તેમણે આ ઉત્કૃષ્ટ ગ્રંથ શ્રીમદ ભાગવતમની રચના કરી હતી. ભગવાન કૃષ્ણ પોતે જ ભગવાન ચૈતન્ય રૂપે પ્રગટ થયા હતા અને તેમણે આધ્યાત્મિક ગુરુ સ્વીકાર્યા હતા. ભગવાન કૃષ્ણએ પણ જ્ઞાન પ્રાપ્તિ માટે આધ્યાત્મિક ગુરુ શાંદિપની મુનિને સ્વીકાર્યા હતા. વિશ્વના બધા જ આચાર્યો અને સંતોએ આધ્યાત્મિક ગુરુ સ્વીકાર્યા છે અને ઔપચારિક રીતે કહેવાની આવશ્યકતા ન હોવા છતાં શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુને પણ કૃષ્ણ ભગવાનને આધ્યાત્મિક ગુરુ રૂપે સ્વીકાર્યા હતા. આ બધા ઉદાહરણોથી સ્પષ્ટ થાય છે કે આધ્યાત્મિક ગુરુના સ્વીકારની આવશ્યકતા અંગેનો કોઈ વિવાદ હોઈ શકે નહીં. એકમાત્ર શરત એ જ છે કે આધ્યાત્મિક ગુરુ અધિકૃત હોવા જોઈએ, એટલે કે તે ગુરુ પરંપરા પદ્ધતિના નામે ઓળખાતી ગુરુ શિષ્ય પરંપરાની શ્રેણીમાં આવતા હોવા જોઈએ. સૂરીઓ મહાન વિદ્વાન હોય પણ તે હંમેશા અનધ કે નિષ્પાપ ન પણ હોય. અનધ સૂરી તે જ છે કે જે ભગવાનનો શુદ્ધ ભક્ત છે. જે ભગવાનના શુદ્ધ ભક્ત ન હોય કે જેમની ઈચ્છા ભગવાનના સમકક્ષ થવાની હોય તે અનધસૂરી નથી. શુદ્ધ ભક્તોએ અધિકૃત શાસ્ત્રોના આધાર પર જ્ઞાનના ઘણા ગ્રંથો રચ્યા છે.
ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના ઉપદેશ અનુસાર શીલરૂપ ગોસ્વામીએ અને તેમના અનુયાયીઓએ ભાવિ ભક્તોના માર્ગદર્શન માટે વિવિધ સાહિત્યની રચના કરી છે. જે વ્યક્તિ પ્રગતિ કરીને પોતાની જાતને શુદ્ધ ભક્તના સ્તરે પહોંચાડવા ખૂબ ગંભીરપણે ઈચ્છતી હોય તેણે આ બધા સાહિત્યનો લાભ લેવો જ જોઈએ. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદિ ગૌર ભક્તવૃંદ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નામિને. નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો અહીંયા આ શ્લોકનો ભાવાર્થ છે ને એમાં પ્રભુપાદજી આપણને આપણી આધ્યાત્મિક યાત્રા છે એમાં ગુરુનો શું રોલ છે ને એનું મહત્વ સમજાવે છે. તો પ્રભુપાદ અહીંયા ભાવાર્થમાં શું કહે છે કે આપણી જે આ જર્ની છે એમાં આપણને પ્રભુપાદ કહે છે કે ગુરુની આવશ્યકતા જોઈએ જ. બરાબર. ગુરુ ન હોય તો આપણે કાંઈ પણ કરી શકીએ નહીં. બરાબર. તો આપણે છે એ આવા શુદ્ધ ભક્તો જે ગુરુ છે, કેટલા આપણા શિક્ષા ગુરુ હોય, દીક્ષા ગુરુ હોય, બરાબર, ભૌતિક ગુરુ હોય, તો એ બધાની શું મહત્વ છે આપણા જીવનમાં એના વિશે પ્રભુપાદ અહીંયા આપણને સમજાવે છે કે ભગવાન પણ જ્યારે ભગવાન તરીકે કૃષ્ણ તરીકે જન્મ લીધો તો કે ચૈતન્ય મહાપ્રભુ તરીકે જન્મ લીધો હતો ત્યારે એમને પણ ગુરુ ધારણ કર્યા હતા. બરાબર. ભગવાન તો આપણે ભગવદ્ ગીતામાં ભણી ગયા ને કે વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વમ પ્રવર્તતે. બરાબર. મત પરતરમ ન અન્યત કિંચિદ અસ્તિ ધનંજય. મારાથી શ્રેષ્ઠ બીજું કોઈ તત્વ નથી. બધું જ જે કારણો છે બધું મારામાંથી આવે છે. વેદોમાં જાણવા યોગ્ય હું છું. તો હવે બધા જ્ઞાનનો સોર્સ જ ભગવાન છે તો ભગવાનને ગુરુ ધારણ કરવાની શું જરૂર હતી. બરાબર. પણ છે ને યત યત આચરતી શ્રેષ્ઠા. બરાબર. જે શ્રેષ્ઠ માણસ છે એ જે કરશે એ આપણે કરશું. ભગવાન જ ગુરુ ધારણ ન કર્યા હોત, ભગવાનના જ ગુરુ ન હોત તો આપણે શું કહેત, આપણે ક્યાં ગુરુની જરૂર, ભગવાને ક્યાં ગુરુ હતા. બરાબર. તો એટલા માટે ભગવાન રામચંદ્ર તરીકે આવે અથવા તો ભગવાન કૃષ્ણ તરીકે આવે, ગમે એ અવતાર તમે લઈ લો. બરાબર. તો ભગવાને એક ગુરુ હોય જ છે કે જે એમને જ્ઞાન આપે. ભગવાનને કેવું હતું, ભગવાન તો એક એક દિવસમાં એક એક કળા શીખતા હતા. બરાબર. તો એટલું બીજા સામાન્ય માણસ હોય તો એના માટે એ શીખવું અઘરું પડી જાય. છતાં પણ એને કહેવાય ને કે એક બેચમાર્ક, એક એક્ઝામ્પલ એસ્ટાબ્લિશ કરવા માટે ગુરુ ધારણ કર્યા હતા. બરાબર. તો કોક અત્યારના સમયમાં કહેવાતા વિદ્વાનો ચડી બેઠેલા કે પોતાની રીતે બની ગયેલા ગુરુ એમ કે તમારે ગુરુની જરૂર જ નથી. બરાબર. તો આપણે શું એમાં વિચારીએ, આપણે એને માનીએ કે હા ચલો આ તો સાચું કે છે તો એ જ આપણા ગુરુ થઈ ગયા ને, એટલે તો આપણે એની વાત માની લીધી. બરાબર. એમ કે તમારે ગુરુની જરૂર જ નથી, હું કહું એમ જ તમારે કરવાનું. ભાઈ તો ગુરુની જરૂર નથી, તમે કહો એમ શું કામ કરીએ. ગુરુની તો જરૂર જ નથી. બરાબર. છતાં પણ એ લોકો એમ કહેતા હોય છે કે ગુરુની જરૂર નથી પણ હું કહું એમ જ તમે કરો, એટલે ઇનડાયરેક્ટલી તો પોતે જ ગુરુ બની જાય છે. બરાબર. તો પ્રભુપાદ અહીંયા સરસ મજાના આપણને ભાવાર્થમાં સમજાવે છે. અને એ ગુરુ કેવા હોવા જોઈએ, અનઘ. બરાબર. નિષ્પાપ હોવા જોઈએ. બરાબર. બધા જ અત્યારના આપણે કેટલા બધા ગુરુઓ છે, આપણે કેટલા પથ સંપ્રદાયો ચાલી રહ્યા છે એમાં કેટલાય બધા ગુરુઓ બની ગયા છે, પણ આપણને ખબર છે કે એ બધા ગુરુ અનઘ નિષ્પાપ છે નથી. બરાબર ને. એટલા માટે આપણા ગુરુ કેવા હોવા જોઈએ, તો આપણે ભગવદ્ ગીતામાં પણ એ પ્રાઇમરી જોઈ છે કે ગુરુ શિષ્ય પરંપરામાંથી આવતા હોવા જોઈએ અને પછી એ છે એ આપણને કૃષ્ણ આપે એવા હોવા જોઈએ. બરાબર. એમ કે નહીં તમારે મારી પૂજા અર્ચના કરવાની, હું કહું એમ જ તમારે કરવાનું, તો એ ગુરુને કઈ સોરી. બરાબર. રોંગ નંબર. અમે તો જે અમને કૃષ્ણ આપશે એના જ શરણે જઈશું. તો આજે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ ને, જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ને, એ આપણા સ્પિરિચ્યુઅલ માસ્ટર, જે આપણા ગુરુ છે, આધ્યાત્મિક ગુરુ,
એ આપણને શું ગિફ્ટ આપી છે, એમનું આપણા જીવનમાં મહત્વ શું છે, એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જો આપણે એ સમજવું જોઈએ કે ગુરુએ આપણને કેટલી ઇમ્પોર્ટન્ટ ગિફ્ટ આપી છે, આપણે એમની પાસેથી કઈ અમૂલ્ય વસ્તુઓ મેળવી છે, અને તો જ આપણે એનું ઋણ છે એ સ્વીકારી શકશું, તો જ આપણે એને થેન્કફુલ થઈ શકશું. બરાબર. કેટલા બધા ગુરુ હોય છે, પથદર્શક ગુરુ, દીક્ષા ગુરુ, શિક્ષા ગુરુ, ઘણા બધા ગુરુ કે આપણે જેની પાસેથી કાંઈક શીખ્યા છીએ, જેને આપણો રસ્તો છે એ પ્રકાશિત કર્યો છે. તો મને આ ખૂબ જ સરસ મોકો મળ્યો છે, મને આ ખૂબ જ સરસ કોઇન્સિડન્સલી શ્લોક મળ્યો છે કે હું આ ભાગવતમના માધ્યમથી મારા ગુરુ પરમ પૂજ્ય જય પતાકા સ્વામી મહારાજનો આભાર વ્યક્ત કરી શકું કે એમનું ઋણ મારા ઉપર શું છે એ આપણે બધા ડિસ્કસ કરી શકીએ. તો આજનું આપણું સેશન છે નાનકડી વાર્તાથી શરૂ કરીએ કે કૃષ્ણ વૃંદાવનમાં હતા ને, તો ત્યારે એ છે એમના બાળ સખાઓ એમની સાથે અલગ અલગ રમતો રમતા હતા, અને આ બધી જ રમતો છે ને એ ખૂબ જ એક્સાઇટેડ હતી, એમ કે એ લોકોને ખૂબ જ મજા આવતી હતી. અને આ રમતમાં છે એમાં એવું નહીં કે માત્ર બાળ સખાઓ જ, પણ એ રમતનો આનંદ છે એ સસલાઓ, હરણ, ગાય, પક્ષીઓ બધા જ લેતા હતા. આપણે આ છે ને ઓરિજિનલ ઓલિમ્પિક આપણે કહીએ ને કોમનવેલ્થ ગેમ, તો એ બધી ઈ જ છે. પછી એમાંથી જ આ બધી આવે છે. તો એક વખત કૃષ્ણ ભગવાનને સંતા કુકડી, આપણે શું કહીએ હાઈડ એન્ડ સીક, એ રમવાની ઈચ્છા થઈ. અને હવે કૃષ્ણ સંતાય તો એને કોણ શોધી શકે? કોઈ નહીં. બરાબર ને? બધા માટે ઇમ્પોસિબલ વસ્તુ છે કે કૃષ્ણને શોધવા. તો બધા જ મિત્રને એ ગેમ ગમે નહીં, કેમ કે કૃષ્ણ છે એ જીતી જાય અને બધા મિત્રો છે એ હારી જાય, એટલે એ લોકો એ ન રમે. પણ કૃષ્ણ કેવા કે બધી ગેમમાં કૃષ્ણ હારી જાય, પણ આ એક જ ગેમ એવી કે એમાં કૃષ્ણ જીતી જાય. બરાબર. એટલે કૃષ્ણને એ બહુ જ ગમે. અને કૃષ્ણ છે એ છુપાઈ જાય. આપણને બધાને ખબર છે યોગીઓ છે હજારો વર્ષો સુધી કૃષ્ણને શોધવા માટે તપસ્યા કરે, છતાંય પણ એમને મળે નહીં. અને કૃષ્ણ વિચારે કે હું જ ઓલવેઝ આગળ ગેમ જીતી જઈશ. બરાબર. તો એક વખત આવી સંતા કુકડીની રમત ચાલતી હતી, અને એમાં એવું થયું કે કૃષ્ણ છુપાઈ ગયા, અને 2-3 મિનિટ, વિધિન 2 or 3 મિનિટ કૃષ્ણ તરત મળી ગયા. એમના મિત્રો એમને શોધી લીધા. તો કૃષ્ણ ભગવાન પણ ચોંકી ગયા કે તમે મને કઈ રીતના શોધી કાઢ્યો, કે હજારો વર્ષો સુધી યોગીઓ તપસ્યા કરે છે તો એને હું મળતો નથી, અને તમે મને માત્ર 2-3 મિનિટમાં શોધી લીધા. તો એમના મિત્રએ શું જવાબ આપ્યો ખબર છે? એ કે આકાશમાં વાદળો નથી, બરાબર, છતાં પણ મોર નૃત્ય કરી રહ્યા છે. તો એ નૃત્ય જે દિશામાં મોર કરતા હતા ને એ દિશામાં અમે આગળ વધ્યું. અમને ખબર જ હતી કે તમે જ ઘનશ્યામ વર્ણના છો, એટલે તમને જોઈને જ મોર નૃત્ય કરી રહ્યા છે. એટલા માટે જે દિશામાં મોર ડાન્સ કરતા હતા એ દિશામાં અમે આગળ વધ્યા, ને આ રીતના તમને અમે શોધી લીધા. તો જો આપણે પણ કૃષ્ણને શોધવા હોય ને, તો કૃષ્ણના ડિવોટીનો અવાજ છે, જ્યાં ડિવોટી નૃત્ય કરે છે, જ્યાં ડિવોટી કીર્તન કરે છે, કથા કરે છે, એ દિશામાં આગળ વધીએ ને તો આપણને કૃષ્ણ છે એ મળી જાય. ઘણા જ બધા લેક્ચરો આપણે સાંભળતા હોઈએ, ઘણી બધી પ્રભુપાદની બુકો આપણે વાંચતા હોઈએ, અને તો આ સ્ટોરી આપણને એ શીખવાડે છે કે એ બધા સાંભળીને અને એ બધી બુકો વાંચીને આપણે કઈ રીતે કૃષ્ણને શોધવા જોઈએ. બરાબર. તો આ મોરલ ઓફ ધ સ્ટોરી શું છે કે કૃષ્ણ એમાં ક્યાં છુપાયેલા છે. બરાબર. આપણે લેક્ચરો સાંભળી, બુક રીડિંગ કરીએ તો આપણે એ જોવાનું કે એ બધી સ્ટોરીમાં, એ લેક્ચરમાં કૃષ્ણ ક્યાં છુપાયેલા છે. ઓબ્વિયસલી કે એ વિઝિબલ તો નહીં જ હોય ને. બરાબર. પણ ક્લિયરલી વિઝિબલ નહીં હોય, પણ જો આપણે ધ્યાનથી સાંભળીએ ને તો ક્યાંક ડિવોટીના અવાજમાં કૃષ્ણ હશે. દરેક લેક્ચરમાં ક્યાંક ને કંઈક એવો તો પોઈન્ટ આવશે જ કે એ આપણે એકાગ્રતાથી સાંભળીએ ને તો આપણને એમ લાગે કે નહીં, આ જ છે એ જ પોઈન્ટમાં કૃષ્ણ છે. બરાબર. આપણને એમ જ થાય કે આ પોઈન્ટ આપણે કેટલી વખત અત્યારે આપણે લેક્ચર સાંભળતા હોય તો આપણે શું વિચારી, મને તો આ ખબર છે, મને તો આ સ્ટોરી ખબર છે, મેં તો આ વાંચેલું જ છે. બરાબર. તો એ આપણે ભાવથી જયારે લેક્ચર સાંભળશું ને તો આપણે ક્યારેય કૃષ્ણને નહીં શોધી શકીએ. પણ જો આપણે ફોકસ થઈ અને સાંભળશું, આપણે એમ વિચારશું કે આ સ્પીકર છે એ આપણા હૃદયમાં ટકોર કરવા માટે આ લેક્ચર આપે છે, અને આ લેક્ચર છે એ મારા માટે ખૂબ જ મહત્વનું છે, આ સ્ટોરી મારા માટે ખૂબ મહત્વ
મહત્વની છે. આ ભાગવતમનો ક્લાસ મારા માટે ખૂબ જ મહત્વનો છે. તો એ છે એ એક ટકોર જે છે ને આપણા હૃદયમાં એ ગુરુ આપણને કરે છે. જે સ્પીકર આપણે એની પાસેથી સાંભળીએ છીએ એ પણ એક સમયે તો આપણે એની પાસેથી જ્ઞાન જ મેળવીએ છીએ ને, તો એ પણ ઇનડાયરેક્ટલી આપણા ગુરુ જ થઈ ગયા. તો દરેક વખતે પ્રભુપાદનું બુક વાંચતા હોય ત્યારે ક્યારેક એવું એક વાક્ય આવે કે જે હિટ્સ યુ વેરી હાર્ડ. બરાબર, આપણને એમ થાય કે આ છે એ જ એ વસ્તુ છે કે જે મને એક ડગલું કૃષ્ણ તરફ લઈ જઈ રહી છે. તો પહેલી જ ગિફ્ટ જે આપણને આપણા સ્પિરિચ્યુઅલ માસ્ટર તરીકે મળી એ શું તરફથી મળી એ શું છે? આ ટકોર છે. આપણે જે કંઈ પણ ભક્તિ છે, જે પણ આપણે આ કૃષ્ણ કોન્શિયસનેસમાં પ્રગતિ છે એ આના જ કારણે છે. વિચારો કે આવી ટકોર વર્ષોમાં આખા વર્ષમાં એક જ વાર થાય તો આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય. અને એ જ ટકોર જો રોજ આપણને થાય તો કેટલા ભાગ્યશાળી કહેવાય. હવે આગળ વધીએ કે આ જગતમાં તો એક ગિફ્ટ પહેલી આપણે શેની વાત કરી કે જે આપણને આપણા ગુરુ તરફથી જે એવો ટકોર મળે છે, જે એવો પોઈન્ટ મળે છે, બરાબર, કે જે આપણને આગળ વધવા માટે ઉત્સાહિત કરે છે. હવે આપણે છે એ આખું આ જગત છે એમાં બધા જ લોકો છે શેના માટે મહેનત કરી રહ્યા છે? ખુશ થવા માટે, બરાબર ને? સુખની પાછળ આપણે દોડી રહ્યા છીએ. પણ એ ખુશ થવા માટે શેની જરૂર પડે? આપણે જો લેવલ 1 ના ક્લાસ હોય ત્યારે આપણે જોતા હોય કે એક એક્ઝામ્પલ થી સમજતા હોય કે એક ગુલાબ જાંબુ મને બહુ જ ભાવે છે, તો હું ખાઈશ કેટલા ખાઈ શકું? 1 2 3 4, બરાબર ને? બહુ તો અમુક આમાં આપણા ભક્તો એવા પણ છે કે 7 8 10 ખાઈ જાય, પણ એનાથી વધુ પછી કે નહીં, હવે નહીં ચાલે, આટલા જ પૂરા થઈ ગયા, હવે મારે લિમિટ આવી ગઈ. કેમ? તો પેલા ગુલાબ જાંબુ ખાધું એમાં તો આનંદ આવતો હતો, હવે કેમ આનંદ નથી આવતો? નહીં, હવે તો બહુ ગળ્યું થઈ ગયું, હવે નહીં જ ચાલે મને. પરાણે તોય ખવડાવે, નહીં હવે રેવા દો ને પ્લીઝ, ઉલટી થઈ જશે. પેલા એમાં જ આનંદ આવતો તો હવે કેમ આનંદ નથી આવતો? બરાબર. તો આ આખું જગત છે ભગવાને શું કીધું છે? દુઃખાલયમ છે, કે દુઃખ જ મળવાનું છે, છતાં પણ આપણે એમાં સુખ ખુશીની શોધ કરી રહ્યા છીએ, એની પાછળ દોડી રહ્યા છીએ. તો પ્રભુપાદ છે એ 1969માં હિપ્પીસને એડ્રેસ કરતા હતા અને ત્યારે એક એમને લેક્ચરમાં એ કહે છે કે સામે એમને સાંભળવા વાળા છે ને એ મેક્સિમમ લોકો હિપ્પીઝ હતા અને એમને એ લેક્ચર આપતા હતા. હિપ્પીઝ કેવા હોય ખબર છે ને? કઈ કપડાનું ભાન નહીં, કઈ ખાવા પીવાનું ભાન નહીં, કઈ મેનર્સ શું છે કઈ ખબર નહીં, બરાબર. તો ત્યારે પ્રભુપાદ એમના લેક્ચરમાં શું કે છે કે આઈ એપ્રિસિએટ યુ. તો હિપ્પીઝ બધા વિચારે એકદમ અવાક થઈ ગયા કે આજ સુધી તો અમને બધા દાટ ફટકાર મળી છે, અમને ધૂતકાર મળ્યો છે, અને આ એકમાત્ર માણસ એવો છે કે જે અમને એપ્રિસિએટ કરે છે, બરાબર. પ્રભુપાદ કહે છે કે તમે બધા જ ફર્સ્ટ્રેટ થયા છો, પણ હું તમારા આ ફર્સ્ટ્રેશન છે ને એને એપ્રિસિએટ કરું છું. તો પહેલી વાર એને એમ થયું એ બધાને કે ફર્સ્ટ્રેશન ને પણ કોઈ એપ્રિસિએટ કરતું હોય, બરાબર. તો પ્રભુપાદના સમયમાં એ લોકો છે એ હિપ્પી બની ગયા, હેપી બની ગયા હિપ્પીઝ માંથી. કેમ કે તેઓ ફર્સ્ટ્રેટ થઈ ગયા હતા, બરાબર. શેનાથી? એમની સિચ્યુએશનથી. એમને મુજબ એ લોકો આ જે ભૌતિક જગત છે ને એનાથી ફર્સ્ટ્રેટ થઈ ગયા હતા, મોરલ લેસ થઈ ગયા હતા, બરાબર. અને એવું હતું એ સમયે કે કોઈ પણ આવી અને એ હિપ્પીઝ વિરોધી ગમે એ સ્ટેટમેન્ટ આપીને જતા રહેતા હતા. તો એ સાંભળીને પણ આ લોકો ફર્સ્ટ્રેટ થઈ ગયા હતા, બરાબર. અત્યારે પણ આપણે જોઈએ ને કે સુનામી, ભૂકંપ, પ્લેન ક્રેશ બધું થતું જ રહેતું હોય, બરાબર. અને કેટલાક લોકોને તો 2025 યર એવું હતું કે એ લોકો એની લિસ્ટમાંથી એને ડિલીટ કરવા માંગતા હોય કે આ યર આવ્યું જ નહોતું, સારું હતું, બરાબર. તો એવો એ હિપ્પીઝનો સમય હતો કે એ લોકો એટલા ફ્રસ્ટ્રેટ થઈ ગયા હતા. અને ત્યારે પ્રભુપાદ એમ કહે છે કે આઈ એપ્રિશિએટ યોર ફ્રસ્ટ્રેશન. અને એ કહે છે કે ગોલ ઓફ હ્યુમન લાઈફ શું છે? તો કે ટુ બીકમ ફર્સ્ટ્રેટ, બરાબર. હ્યુમન લાઈફનો ગોલ શું છે? કે ફર્સ્ટ્રેટ થઈ જવા. શેનાથી? તો કે આ આખી લાઈફ મળી છે ને એનાથી, બરાબર. અને જો તમે આ ભૌતિક જગતથી ફર્સ્ટ્રેટ થઈ અને એનો ત્યાગ કરી દેશો, વૈરાગ્ય આવી જશે, વિરક્તિ આવી જશે, અને તો તમે હિપ્પીઝ માંથી હેપી બની જશો. અને આ ઓલરેડી એ હિપ્પીઝ બધા છે એને એચીવ કરી લીધું હતું. તો એમને આ જગતથી વૈરાગ્યવાળી છે, આ જગત ભૌતિક જગતથી વૈરાગ્યવાળી સિદ્ધિ ઓલરેડી મેળવી લીધી હતી.
બરાબર. આ જગતના મોજ મજા છે એ બધાથી વેરા. કપડા કઈ પહેરવા નથી, ખાવાનું મળે તો ખાઈ લેવાનું, નથી ખાવું, એમને એમ જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ જવાનું, નાવાનું નહીં નાવાનું, કઈ એમને ફેર જ નહોતો પડતો. બરાબર. તો આપણે જ્યારે આવી વિરક્તિ જોતી હોય ત્યારે શું કરવું જોઈએ? ભગવાનના ભક્ત, શુદ્ધ ભક્ત એવા ગુરુ મહારાજ છે એમના ચરણોમાં જવું જોઈએ. અને આદિ ગુરુ આપણા કોણ છે? બલરામજી, બરાબર, નિત્યાનંદ પ્રભુ, તો એમના ચરણે જવું જોઈએ. અને જો એમના ચરણે જઈએ, જો એમની કૃપા મળે તો જ આપણને આ વિરક્તિ, આ ભૌતિક જગતમાંથી વૈરાગ્ય આવે. બરાબર. તો બલરામજી છે એનો એક ખૂબ સરસ અર્થ છે સ્ટ્રેન્થ. બરાબર. સ્ટ્રેન્થ એટલે બળ. અને બીજો અર્થ શું છે કે આ જગતની જે ખોટી મોજ મજા છે ને, જે ઇન્દ્રિય તૃપ્તિના વિષયો છે એને ના પાડવાની અને સાચો આનંદ છે એને હા પાડવાની. બરાબર. તો આ આપણને ગુરુ તરફથી મળેલી બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ ગિફ્ટ છે કે આપણે જે ખોટો આનંદ છે, જે ખોટો ઇન્દ્રિય તૃપ્તિમાં પડેલા રહ્યા છીએ એ બધાને ના પાડતા શીખી ગયા અને સાચો છે ભગવાન સાથે જોડાયેલો દિવ્ય આનંદ છે એને હા પાડતા શીખી ગયા. તો ગુરુ મહારાજના કારણે આપણને એ સમજ મળી કે આપણે કોઈક નોન ડિવોટીને મળીએ તો આપણે જોઈએ કે એમની આખી લાઈફ કઈ રીતે જાય છે અને આપણી આખી લાઈફ કઈ રીતે જાય છે. તો આપણને ખબર પડે કે પ્રસાદમાં આનંદ છે, કીર્તનમાં આનંદ છે, મંદિરે જવામાં આનંદ છે, ઇવન ભગવાન માટે ભોગ બનાવવામાં પણ આનંદ છે. અને એ જ સાચો આનંદ છે. બરાબર. આપણે જે ખોટો આનંદ, ખોટું સુખ શોધી રહ્યા છીએ એ બધું ખોટું છે. ઘર છે, કાર છે, પરિવાર છે, બહુ સારું છે, પણ સાથે સાથે કૃષ્ણ કોન્શિયસ પણ છે. બરાબર. તો એ આનંદ અનેક ગણો વધારે છે. જો નથી તો એક સમયે એ કાર મને ગમશે, બીજા થોડાક દિવસ થશે એટલે એનાથી નવું મોડલ આવી જશે, પછી એ ગમવા માંડશે, પછી આમાં મને આનંદ આવતો તો એ નહીં આવે. બરાબર. તો ગુરુ મહારાજ આપણને એવા વિશ્વની ઓળખ કરાવે છે કે જેનાથી આપણે પહેલા અજાણ હતા. જ્યારે આપણે કૃષ્ણ કોન્શિયસનેસના રસ્તા ઉપર ચાલીએ ને ત્યારે આપણે શરૂઆત જ્યારે આપણી થાય છે ત્યારે આપણે વીક હોય છે, નબળા હોય છે. આપણે પણ ધીમે ધીમે આપણને ભક્તોનો સંગ મળતો જાય, આપણે જપ કરવા લાગીએ, ધીમે ધીમે પ્રભુપાદના બુક વાંચવા લાગીએ, લેક્ચર એટેન્ડ કરવા લાગીએ, મંદિરે જવા લાગીએ અને ત્યારે આપણામાં એ બળ આવે છે અને ધીમે 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 એ બળ છે વધતું જાય છે. યાદ કરો, આપણે બધા જ્યારે શરૂઆત કરી હતી ત્યારે એક માળા કરતા હતા, 2 માળા કરતા હતા. શરૂઆતમાં તો માળા જ નહોતા કરતા, ક્યારેક એકાદ ક્લાસ એટેન્ડ કરી નહોતા કરતા, ત્યારે સાવ વીક હતા ને. ધીમે 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 પછી આપણને એ બળ મળતું ગયું અને આપણે એ ફીલ પણ કરી શકીએ છીએ. બરાબર. પેલા કોઈ કેમ કે નિર્જળા એકાદશી કરવી નહીં હો, આખો દિવસ નિર્જળા કેમ થાય? નહીં થાય. હવે ભક્તો રાહ જોતા હોય ક્યારે નિર્જળા એકાદશી આવશે, 1 વર્ષ સુધી રાહ જોવી પડશે. બરાબર. તો એ બળ આપણે ફીલ પણ કરી શકીએ અને જ્યારે આ ભક્તોનો સંગ છે એ છૂટી જાય ને ત્યારે એ વીકનેસ પણ આપણે ફીલ કરી શકીએ. કેટલાય માતાજી છે ને, મારા ફ્રેન્ડ જેવા, એ મને ફોન કરીને પણ કહેતા હોય કે હમણાં તો અમારે ભક્તિમાં કાંઈ સાવ સારું નથી ચાલતું. કેમ, શું થયું? હમણાં ભક્તોનું એસોસિએશન જ નથી મળતું. બરાબર. તો એ ભક્તોનું એસોસિએશન છે આપણને સ્ટ્રેન્થ પૂરી પાડે છે. ભક્તિની પ્રેક્ટિસ કલયુગમાં કરવી ખૂબ જ અઘરી છે, કેમ કે કલયુગમાં આપણા કરતા કલયુગ છે એ ખૂબ જ બળવાન છે. કલયુગનો પ્રભાવ છે એ ખૂબ જ બળવાન છે. આપણે એને આપણી સ્ટ્રેન્થ બતાવવી પડશે કે હું કૃષ્ણ કોન્શિયસનેસની પ્રેક્ટિસ કરું છું. બરાબર. માયા છે એ શું છે? કૃષ્ણના અંડરમાં છે અને માયાથી બચવા આપણે સતત ડિવોટીનું એસોસિએશન મેળવવું પડશે. એવું એન્વાયરમેન્ટ આપણે ક્રિએટ કરવું પડશે કે ઇન વિચ વી ફીલ સ્ટ્રોંગ. બરાબર. આપણે સ્ટ્રોંગ ફીલ કરીએ એના અંદર, એવું આપણે આખું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું પડશે. તો આ આપણા ગુરુએ આપેલી ગિફ્ટ આપણને છે, એ ભક્તોનું એસોસિએશન. શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ આપણને ગુરુના માધ્યમથી જ સમજાયું. ગુરુના કારણે આપણને એ વાતાવરણ મળી રહ્યું કે વી ફીલ સ્ટ્રોંગ. આપણે સ્ટ્રોંગ, મજબૂત મહેસૂસ કરીએ છીએ, આપણને શક્તિ આપે છે. બરાબર. તો આ ગુરુ મહારાજ તરફથી મળેલી આપણને 3rd ગિફ્ટ છે. હવે આ જગતમાં પહેલા બલરામજી આવ્યા. બરાબર. પછી કૃષ્ણ ભગવાન આવ્યા. તો
તો બલરામજી એ શું કર્યું, પેલા દેવકી માતાના ગર્ભમાં શું કહેવાય ગર્ભ તરીકે સ્થાપના થઈ અને પછી એમનું સંઘર્ષણ થઈ અને પછી રોહિણી માતાના ગર્ભમાં ગયા. બરાબર. તો ભગવાન ડાયરેક્ટ, એ તો ભગવાન છે, બલરામજી છે, એ ડાયરેક્ટ રોહિણી માતાના ગર્ભમાં પણ શું કહેવાય સ્થાપના કરી શકતા હતા, પણ એમને એવું કેમ કર્યું? બરાબર, કે ચલો પેલા તો દેવકી માતાના ગર્ભમાં થઈ ગયા ગર્ભસ્થ, પછી વિચાર્યું હવે તો મારો મૂડ ચેન્જ થઈ ગયો, હવે મારે અહીંયા નથી રહેવું, હવે મારે રોહિણી માતાના ગર્ભમાં જવું છે. કેમ એવું કર્યું? બરાબર, કોઈને છે એની આઈડિયા, એની ગેસીસ? હેન્ડ રેઝ કરો કોઈને આન્સર આપવું હોય તો. સાચો ખોટો ગમે તમે આપી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. બોલો. કારણ કે બલરામજીને કૃષ્ણ ભગવાનની સેવા જ કરવી હતી ગમે તે રીતના, એ ઓલવેઝ ડિવોશનલ સર્વિસમાં જ માનતા હતા. આઈ થિંક એટલે એ રીતના આઈ થિંક હોઈ શકે છે. આઈ ડોન્ટ નો. ઓકે, સરસ. થોડાક પહોંચી ગયા છો ત્યાં. રમણ મંજરી માતાજી બોલો. હરે હા બોલો. કૃષ્ણ. રમણ મંજરી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જેટલું સાંભળ્યું છે એટલું ખબર છે કે જ્યારે દેવકી માતાના ગર્ભમાંથી જે 8 પહેલા જે પુત્રો મૃત્યુ પામ્યા હતા, એટલે બલરામજી માતાજીનો જે ગર્ભ હતો તે ક્લીન કરવા માટે એમના ગર્ભમાં અવતરણ કર્યું હતું. અને પછી હરે એમને બોલ. ખૂબ સરસ. હરે બરાબર છે, ખૂબ સરસ. હરે કૃષ્ણ. નીલાંબરી માતાજી બીજો કઈ આન્સર છે તમારો? માતાજી આ જ છે હરે કૃષ્ણ માતાજી, કે ભગવાન આવે ને એ પહેલા એમના પાર્ષદો એમને એમના ભક્તો પ્રથમ આવે ને પછી જ ભગવાન પ્રગટ થાય છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ધન્યવાદ. બધાના આન્સર સાચા છે. હા, તો એવું નથી કે એમનો મૂડ ચેન્જ થઈ ગયો. બરાબર, કે ચલો હવે તો મારે આમ કરવું છે આમ કરવું છે, નહીં, પણ ઇટ વોઝ પર્પઝલી ડન. બરાબર, ઉદ્દેશ્યથી જ એમને આવું કર્યું હતું. કેમ કે બલરામજી આદિ ગુરુ છે અને રમણ મંજરી માતાજીએ વાત કરી એવી રીતના કે આખું એક એન્વાયરમેન્ટ ક્રિએટ કરવા માટે કે કૃષ્ણ આવી શકે. બરાબર, તો એ આપણે એ તો રિયલમાં એ છે, પણ એના એક ઓલાથી આપણે એક એનાલોજી તરીકે લઈને પણ સમજી શકીએ કે આપણા હૃદય પણ છે એ દેવકી માતાના કુખ જેવા થઈ ગયા છે. બરાબર, આપણા હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર બધું જ. બરાબર, તો કોઈક હોટલ હોય તો હોટલમાં કેવું હોય કે ફૂડ બનતું હોય ને તો એમાં એક ચેક કરવા માટેનું એક ડિપાર્ટમેન્ટ હોય. બરાબર, સેફટી ઓફિસર હોય અને એ ત્યાં શું બને છે, કેવું બને છે એ બધું ચેક કરે અને કોઈ ફોલ્ટ હોય તો ત્યાં ડિસ્કસ કરે. બરાબર, એવું લાગે 1-2 વખત એક ટકોર કરે ને પછી પણ જો કુક છે, શેફ છે, એ વ્યવસ્થિત રસોઈ ન બનાવે તો એને ડિસ્કોલિફાય કરી દે. બરાબર, એનું લાયસન્સ છે કેન્સલ કરી દે. તો બલરામજી છે એ આવી રીતે ક્વોલિટી ચેક કરવા માટે આવ્યા હતા કૃષ્ણ આવે એ પહેલા. તો એ જ રોલ આપણા જીવનમાં પણ આપણા ગુરુ મહારાજ છે એ પ્લે કરતા હોય છે કે આદિ ગુરુ તરીકે આપણા હૃદયમાં જાય અને આપણા હૃદયની જે અશુદ્ધિઓ છે, બરાબર, એ બધી દૂર કરે કે જેથી કૃષ્ણ ત્યાં આવી શકે. બરાબર, કૃષ્ણ માટે પ્રિપેર કરે અને કૃષ્ણ ત્યાં આવી અને વાસ કરી શકે. તો એવરી ટાઈમ ગુરુના લેક્ચરમાં આપણે એનો ઉદ્દેશ્ય એ જ હોય છે કે આપણને વધુ ને વધુ કૃષ્ણ કોન્શિયસનેસમાં ઉન્નત કરવા માટે. બરાબર, વધુમાં વધુ આપણી પ્રગતિ થાય, વધુમાં વધુ સારી રીતના આપણે ભક્તિ કરી શકીએ, વધુમાં વધુ આપણે કૃષ્ણના શરણે જઈ શકીએ. જો આપણે એમ કહીએ કે મારે માંસ ખાવું નથી, બરાબર, તો એનો મતલબ શું કે ડિનર ટેબલ ઉપર એ વસ્તુ મારે ન જોઈએ. બરાબર ને, તો ઈઝી પાર્ટ છે ને આપણે એ ફોલો કરી શકીએ. બરાબર, કે આપણે પાણી ઉપર દયા કરીએ છીએ માંસ નહીં ખાઈને. બરાબર, પણ અઘરું શું છે કે જીવ માત્ર ઉપર દયા કરવાની. બરાબર, એકને એક ગમે તે જીવ લઈ લો એના ઉપર દયા કરવાની. તો આ સમજવું કે 4 બેઝિક પ્રિન્સિપાલ છે, એમાંનું એક છે ને માંસ ભક્ષણ ન કરવું. બરાબર, તો આપણે એ કેવું કહેવાય કે એ સ્થૂળ રીતે વિચારીએ છીએ, કઈ લખ્યું માંસ ભક્ષણ નહીં કરવાનું એટલે માંસ ભક્ષણ નહીં કરી, પણ એનો ઇન્ટરનલ એનો ડીપ મિનિંગ શું છે કે જીવ માત્ર પ્રત્યે આપણે દયા કરવી જોઈએ, જીવ માત્ર પ્રત્યે. બરાબર, કોઈ પણ ના પ્રત્યે આપણા મનમાં દ્વેષ ન હોવો જોઈએ, કોઈ પણ ના પ્રત્યે આપણા મનમાં ક્રોધ ન હોવો જોઈએ, કે કોઈ પણ ના પ્રત્યે આપણે શત્રુતા મિત્રતા ન હોવી જોઈએ. તો આ આપણા ગુરુ આપણને સ્થૂળ અને સૂક્ષ્મ મિનિંગ શું છે ને એ બારકાઈથી સમજાવે છે.
જેટલી વખત આપણે આપણા ગુરુ પાસે જઈએ ને શું કઈ તૃણા આપણે બોલતા હોય ને આપણે એમની પાસેથી પણ સાંભળ્યું હોય તૃણાદપી સુનિચેન તરોરપી સહિષ્ણુના, પણ કોઈ એને ફોલો કરતું નથી. બરાબર ને, બોલવું ઈઝી છે પણ ફોલો કરવું ખૂબ જ અઘરું છે. આપણે અત્યારે આટલા બધા ક્લાસમાં પાર્ટિસિપેટ હોય અને કોકને કઈક એવું થાય ને, સપોઝ કોઈ ખીજાઈ જાય, ગુસ્સે થઈ જાય, તરત લેફ્ટ થઈને જતું રહે. બરાબર ને, અમારે આ શું કહેવાય ડ્રામાની પ્રેક્ટિસ ચાલતી હોય, સીસી રીડિંગ ના ક્લાસ ચાલતા હોય, તો નાની નાની વાતમાં ભક્તોને ખોટું લાગી જતું હોય. મીટિંગ ચાલતી હોય, બરાબર, તો એવું થતું હોય. લોકલ ટેમ્પલમાં જતા હોય ત્યારે પણ એવું બનતું હોય. પણ એ આપણે જીવનમાં ઉતારવાનું છે. આપણે કોઈ આપણને ગમે એવો વ્યવહાર કરે કે ન કરે, બરાબર, આપણને બોલે, આપણને ગમે એવું બોલે કે ન બોલે, બરાબર, તો એ સહન કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. ઇવન મારા માટે પણ, બરાબર, હું તમારા જેવી જ છું, આપણે બધા સેમ, બરાબર. તમે લોકો કદાચ બની શકે કે હાઈ લેવલના ભક્તો હોય, તો આપણે કેટલી વખત બુક ડિસ્ટ્રીબ્યુશનમાં જઈએ ને ત્યારે આપણને આવા ઘણા બધા અનુભવો થતા હોય. અને અમે તો આમ ડોર ખખડાવીએ ને તો કે નથી કોઈ, જવા દો, તો નથી કોઈ તો અંદરથી ક્યાંથી બોલ્યા તમે, બરાબર. કેટલી વખત આપણે એમ કહીને હરે કૃષ્ણ, નથી, અહીં કઈ દાન નથી આપવાનું, જાઓ જાઓ બીજા ઘરે જાઓ, પણ અમે દાન લેવા નથી આવ્યા, તમે એકવાર સાંભળો તો ખરી, બરાબર. કેટલા બધા એવા અનુભવ થતા હોય છે. તો એમાં છે એ હ્યુમિનિટી, આ બધું સહન કરવા માટે ખૂબ હ્યુમિનિટી જોઈએ. તો આ વાત છે એ આપણે આપણા ગુરુ પાસેથી શીખ્યા છીએ, બરાબર. કે બલદેવજી છે એ પહેલા આવી અને એ ક્રિએટિંગ એન્વાયરમેન્ટ ફોર કૃષ્ણ, તો એનો મતલબ એ કે એ ભાવ જે આપણો છે એ આપણને ગુરુ પાસેથી મળે છે, બલરામજી પાસેથી મળે છે. બહારથી જોઈએ તો એકદમ ઇઝીલી આપણને લાગે કે 16 માળા કરવી, તિલક કરવું, કંઠી, ધોતી, કુર્તો ધારણ, માતા હોય તો સાડી પહેરવી, મંદિરે જવું, હરે કૃષ્ણ ઝૂકી ઝૂકીને બધાને પ્રણામ કરવા, ઠીક છે, આ બધી સૂક્ષ્મ વસ્તુઓ, સ્થૂળ વસ્તુઓ છે. પણ સૂક્ષ્મ રીતે હૃદયમાંથી બધું જાય અને નિર્મળ બની જાય, તો એ હૃદયને આપણે નિર્મળ બનાવતા આપણી આખી જિંદગી છે એ જતી રહે, બરાબર ને. અસંખ્ય જન્મો કેટલી વખત જતા રહે, 2, 3, 4, 5 જતા રહે. તો આપણા ગુરુ છે આપણા માટે આ કામ કરે છે. આપણા ગુરુ મહારાજના લેક્ચર આપણે સાંભળીએ ને ત્યારે આપણને ખબર પડે કે અમુક પોઈન્ટમાં તો એ આપણને રીતસર ચાબુક મારતા હોય. નાની નાની વાત કે જે આપણે આપણા ગુરુ છે એ કહેતા હોય છે અને એ આપણા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ હોય છે. અને એ જ્યારે આપણે સાંભળીએ ત્યારે કૃષ્ણ છે એ આપણા હૃદયમાં પ્રગટ થાય છે. જ્યારે એ આપણા જીવનમાં ઉતારીએ ત્યારે કૃષ્ણ આપણા હૃદયમાં પ્રગટ થાય છે. તો એક વખત એક માણસ પ્રભુપાદ પાસે આવી અને કહે છે કે પ્રભુપાદ, તમે આ 12 વર્ષમાં આવડું મોટું એમ્પાયર કઈ રીતે બનાવી દીધું? 40 રૂપિયાથી તમે જર્ની તમારી ચાલુ કરી હતી અને અત્યારે 40 કરોડે પહોંચી ગઈ, તો પ્લીઝ મને તમે કહો ને તમે શું કરતા હતા, બરાબર. એ સમયે તો જો સોશિયલ મીડિયા નતું, બરાબર, આટલું પબ્લિસિટી કઈ નતું, આટલા શું કહેવાય ટ્રાન્સપોર્ટેશન આટલું ઈઝી નતું, બધું છતાં પણ 12 વર્ષમાં જ 10,000 શિષ્યો અને 108 મંદિરો. તો એ માણસ રિયલમાં એ જાણવા ઈચ્છતો હતો કઈ રીતે પ્રભુપાદે આ બધું કર્યું. તો પ્રભુપાદ એકદમ સિમ્પલ રિપ્લાય આપ્યો. શું કીધું ખબર છે? પ્રભુપાદે ખાલી એટલું જ કીધું કે હરે કૃષ્ણ મહામંત્રનો મેં જપ કર્યો અને કૃષ્ણ એ બધું જ મારા માટે કરી આપ્યું. તો કોઈ પણ બીજું હોય ને પ્રભુપાદની જગ્યાએ તો એક છે ને એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવી દે કે શરૂઆત અહીંથી કરીને પછી આમ કર્યું તેમ કર્યું, બરાબર ને. પોતે લાઇમલાઇટમાં રહેવા માટે એવું બધું કરે. તો પ્રભુપાદે એવું કઈ ન કીધું, સિમ્પલ એક આન્સર આપ્યો કે મેં હરે કૃષ્ણ મહામંત્રનો જપ કર્યો અને ભગવાને મારા માટે બધું કરી દીધું. તો ગુરુનો રોલ છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. કે ક્રેડિટ બધી જ છે એ કૃષ્ણને આપે, ગ્લોરી બધી છે એ કૃષ્ણને આપે અને આ જ આપણે એમના તરફથી ટીચિંગ્સ મળે છે. આ બધામાંથી નીકળી જવું. સોશિયલ મીડિયાના આજકાલ કેટલો જમાનો છે, લાઇમલાઇટમાં રહેવાનું, તરત ક્યાંક જાય એટલે સ્ટોરી અપલોડ કરે, પછી જો કેટલાક લાઈક મળ્યા, કેટલા નો લાઈક મળ્યા, આને મારા કરતા વધારે લાઈક કેમ મળ્યા, બરાબર ને. તો ગુરુ આપણને એ આદેશ આપે છે, એ આપણને શીખવાડે છે કે આપણાથી પણ કૃષ્ણ છે એને આપણે આગલા રોમાં રાખવાનું, આપણે છે એ જે છે એમાંથી નીકળી જવાનું. તો બલરામજી છે એનો વૃંદાવનની બહાર પણ ખૂબ જ અગત્યનો રોલ છે અને એ રોલ કેવો છે ખબર છે? એને વિપરીત રસ કહેવાય છે. વિપરીત રસ મીન્સ કે
સાદી રીતે આપણે સમજીએ ને તો ઓપોઝિટ પાર્ટી, બરાબર. તો એ દુર્યોધનના ગુરુ બન્યા હતા, બરાબર, આપણે બધાને ખબર છે. તો શીલ પ્રભુપાદજી છે ને એમના એક શિષ્યનું નામ પણ એવું રાખ્યું હતું, દુર્યોધન ગુરુદાસ, બરાબર. અત્યારે આપણે એવું વિચારીએ કે દુર્યોધન તો કોઈનું નામ જ ન હોય, પણ પ્રભુપાદે દીક્ષાનું નામ એવું આપ્યું હતું, દુર્યોધન ગુરુદાસ. કેવું નામ છે એમ થોડુંક થાય ને એવું. તો દુર્યોધનના ગુરુ બનવા પાછળનું કારણ શું હતું? તો એ કૃષ્ણને સશક્ત વિરોધી પાર્ટી અર્પણ કરવા માંગતા હતા. અને એને શું હોય ખબર છે કે આપણે એકદમ સ્ટ્રોંગ હોય અને આપણે સામે વાળો એકદમ આમ શું કહેવાય એટલો ન હોય, બરાબર, આપણા કરતા ક્યાંય ઉતરતી કોટીનો હોય, તો પછી એની વચ્ચે જે ફાઇટ થાય, જે યુદ્ધ થાય, જોવાની મજા ન આવે, બરાબર, ઇન્ટરેસ્ટિંગ ન બને ને. તો બલરામજી શું કરે છે, ત્યાં જાય છે અને કૃષ્ણને આનંદ આવે ને, કૃષ્ણને એ ફાઇટ ઇન્ટરેસ્ટિંગ લાગે ને, એટલા માટે દુર્યોધનના ગુરુ બની જાય છે. અને દુર્યોધને એ બધી જ વિદ્યાઓ શીખવાડે છે કે જેના કારણે એ કૃષ્ણનો સ્ટ્રોંગ કોમ્પિટિટર બને અને સ્ટ્રોંગ ફાઇટ થાય અને કૃષ્ણને આનંદ આવે, બરાબર. તો પ્રભુપાદ આપણને કહે છે કે મેં પ્રાર્થના કરી કે મેં તો છે એ ભગવાનને પ્રાર્થના કરી કે આટલી મારે આ મંદિરો બનાવવા છે, મારે પ્રચાર કરવો છે, પણ ફેલિસિટેશન કોને કર્યું? કૃષ્ણએ. એમ જ બલરામજી પણ કહે છે કે મારું કાંઈ નથી, જે કંઈ પણ કર્યું છે એ બધું કૃષ્ણએ કર્યું છે. અને એક ભજન પણ છે ને કે કરતા હે તું કન્હૈયા, મેરા નામ હો રહા હે. તમે બધા સાંભળ્યું હશે, બરાબર ને. તો કૃષ્ણ જ કરવા વાળા કોણ છે? કૃષ્ણ, બરાબર. પણ એ છે એ ભક્તોને ગ્લોરીફાય કરે છે. કેમ કે કૃષ્ણની અને ભક્તો પણ કેવા હોય, એ ભગવાનને ગ્લોરીફાય કરે, બરાબર. તો કૃષ્ણનું નામ થાય, કૃષ્ણની ખ્યાતિ થાય, કૃષ્ણની વાહવા થાય, એટલા માટે બલરામજી શું કરે છે? દુર્યોધનના ગુરુ બની જાય છે. અને દુર્યોધનના ગુરુ બની ગયા તો બરાબર, પણ આપણે બધા એમને તો ડિસ્ક્રેડિટ કરીએ ને કે આ બલરામને તો આવા થોડા હોય કે દુર્યોધન જેવા પાપી અધમ માણસનું ગુરુ પદ સ્વીકાર્યું. બરાબર છે, વાંધો નહીં. બલરામજી કે એ મારી ડિસફેમ થશે ને, મને મંજૂર છે, પણ મારે કૃષ્ણની ખુશી માટે બધું જ કરવું છે. તો આ ભાવ છે એ આપણને ગુરુ તરફથી મળેલી ચોથી ગિફ્ટ છે, બરાબર. ગોપીઓ જયારે કૃષ્ણને માથું દુખતું હતું ત્યારે કેટલી આમ તરત રજ આપી દે, ભલે અમને નર્ક મળે વાંધો નહીં, બરાબર. તો એ ભાવ આપણે ક્યાંથી આવે છે? ગુરુ પાસેથી આવે છે. અને એ ગુરુ પાસેથી મળેલી આપણી ચોથી ગિફ્ટ છે. હવે કૃષ્ણ કે રામ કે ચૈતન્ય મહાપ્રભુ ગમે તેનો પાસ ટાઈમ લઈ લઈએ, બલરામજી, કૃષ્ણ અને નિત્યાનંદ પ્રભુ, એનો ભાવ કેવો હોય છે? આસિસ્ટન્ટનો, બરાબર. લક્ષ્મણજી છે, રામ ભગવાનને કહે છે કે તમે શું કરવા વનવાસમાં જાઓ છો? રામચંદ્રજી લક્ષ્મણજીને કહે છે કે મને વનવાસ મળ્યો છે, તમે શું કરવા વનવાસમાં આવો છો? બરાબર. તમે તો અહીંયા સરસ રાજમહેલમાં રહીને પત્ની સાથે એન્જોય કરો, તમે તો રાજકુમાર છો, લક્ષ્મણજીને કહે છે. તો લક્ષ્મણજી કહે છે કે નહીં ભગવાન, હું તો તમારો પડછાયો છું. એવું કાર્ય બન્યું કે પડછાયો ઘરે રહી ગયો ને આપણે બહાર જતા રહ્યા? બરાબર, હું તમારી સાથે જ રહીશ. તો આ જ રીતે બલરામજી પણ કૃષ્ણનો પડછાયો છે. અને બલરામજી છે એ બધા જ રસમાં ભગવાનને પ્રેમ કરે છે, બરાબર. શાંત રસમાં ચપ્પલ, વેણું, ભગવાનના હાર, ભગવાનના વસ્ત્રો, દીવી, બરાબર, લાકડી, બધું જ. દાસ્ય ભાવમાં ભગવાનને પગ ચંપી કરે, મસાજ કરે, પણ એ મસાજ પણ કેટલું ભાવથી કરે, બરાબર. કે એને ખબર હોય કે આટલા જ પ્રેશરની જરૂર છે, બરાબર. મસાજમાં ફેર હોય ને, અમુક લોકો મસાજ કરે તો મજા આવી જાય ને અમુક લોકો મસાજ કરે એમ થાય બંધ કરે તો સારું, બરાબર. પછી સાખ્ય, મિત્ર ભેગા રમે છે, બરાબર. પછી માધુર્ય, અનંગ મંજરી અને વાત્સલ્ય, મોટા ભાઈ હંમેશા તેમની સાથે હોય છે, બરાબર. તો આ રીતના એ છે એ બધા જ રસમાં ભગવાનને પ્રેમ કરે છે. તો પ્રભુપાદ એક વખત મંદિર માટે જમીન શોધતા હતા. તો ડિવોટી કે પ્રભુપાદ અત્યારે તો કાંઈ મેળ આવે એવું નથી, ક્યાંય એડજસ્ટ નથી થતું, ક્યાંય જમીન નહીં મળે. તો પ્રભુપાદ શું કહે છે ખબર? તમે બલરામજીને પ્રાર્થના કેમ નથી કરતા? તમે બલરામજીને પ્રાર્થના કરો ને. તો બલરામજીને પ્રાર્થના કરે છે અને એક વખત બલરામજી એમના ડિવોટીના સ્વપ્નમાં આવે છે અને પછી કહે છે કે તમે આમ કરો ને, આ જગ્યા છે એ તમને મળી જશે. અને થોડાક જ સમયમાં એ લોકો એ જમીન દાનમાં મળી ગઈ અને ત્યાં સરસ મજાનું મંદિર બન્યું. તો આપણા ગુરુ છે એ બધા જ એ રોલ નિભાવે છે કે જે બલરામજીએ નિભાવ્યા છે. અને એ બધું જ આપણને આપણા ગુરુ તરફથી મળેલું છે. આપણી લાઈફમાં આપણે કંઈક ખોટું કરીએ ને
તો આપણને ટકોર કોણ કરે? જ્યારે આપણે નાના હોય ત્યારે માતા પિતા ટકોર કરે, પછી થોડાક મોટા થઈએ સ્કૂલે જવા માંડીએ તો ટીચર છે એ ટકોર કરે, બરાબર. પણ એનથી પણ મોટા થઈ જઈએ, જીવનમાં સક્સેસ થઈ જઈએ પછી કોણ ટકોર કરે? આવા લોકો પછી હોય જ નહીં, બરાબર. તો ત્યારે આપણા ગુરુ છે ને એ આપણને ટકોર કરે, અને એ આપણા જીવનમાં આપણા ગુરુનો ખૂબ જ અગત્યનો રોલ છે. જો નારદજી છે એ વ્યાસદેવના ગુરુ હતા ને, તો વ્યાસદેવજીએ બધું જ લખી દીધું, પુરાણો, ઉપનિષદો, વેદો બધું જ લખી દીધું. પણ છતાં પણ એમને મનને શાંતિ નહોતી ને, ત્યારે એમના ગુરુ નારદજી આવીને એને ટકોર કરે છે કે તમે ખોટા છો, તમારે આટલું જ નહોતું લખવાનું, તમારે આ લખવાનું હતું, તમારે ભગવાનની મહિમા લખવાની હતી, તમારે ભક્તો વિશે લખવાનું હતું, બરાબર. તો આ વાત પચાવવા માટે પણ નીડ સો મચ હ્યુમિનિટી, બરાબર ને, ઘણી બધી હ્યુમિનિટી જોઈએ. એટલા વિદ્વાન હતા વ્યાસદેવજી, એમ નો થાય મને આવું કહી ગયા, આવું થોડું, આપણને કોઈ થોડુંક કહી જાય આપણામાં તો કાંઈ નથી, છતાં પણ ખોટું લાગી જાય. અને નારદજી છે એમને એટલું કહે છે. તો આપણે પણ એટલા ફોર્ચ્યુનેટ છીએ કે આપણા જીવનમાં પણ કોક એવું છે કે જે આપણને ટકોર કરે છે કે નહીં, આ તું ખોટું કરી રહ્યો છો, આ તું ખોટું કરી રહી છો, આવું તારે ન કરવું જોઈએ, બરાબર. તો એ આપણા શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુ છે કે ખૂબ જ અગત્યના છે, અને એ આપણા ફેસ પર જ કહે છે કે તમે ખોટા છો. તો આ ખૂબ જ અગત્યની ગિફ્ટ છે કે જે આપણને આપણા ગુરુ તરફથી મળી છે. હવે આપણે આપણા ગુરુ શિષ્ય પરંપરામાંથી જ્ઞાન મળે છે, તો એનો ફાયદો શું છે કે ગુરુ આપણને આપણી આખી પરંપરામાંથી ટીચિંગ જે છે એ શીખવાડે છે, બરાબર. નહીં એવું કે મારા જ વિચારો હું તમને કહીશ, નહીં, બરાબર. આપણે જો આપણે બુક વાંચવા ઈચ્છીએ, આપણે એમ થાય મારે તો જ્ઞાન મેળવવું છે, મારે ભક્તિ કરવી છે, તો કેટલું બધું છે, વેદો, ઉપનિષદો, પુરાણો, આરણ્યક, બ્રાહ્મણ ગ્રંથો, કેટલું બધું, સ્મૃતિ, શ્રુતિ, બધા જ શાસ્ત્રો, બરાબર. હવે એ બધું જ આપણે વાંચવા બેસીએ તો આપણે ક્યારેય ન વાંચી શકીએ. તો પ્રભુપાદ આપણને એ પરંપરામાંથી અને જેટલું યોગ્ય છે, જેટલું આપણા માટે જરૂરી છે, એ બધું જ કમ્પાઇલ કરીને આપણને આપે છે, બરાબર. અને એટલા માટે આપણે એ બધું વિચારો છે એ શીખી શકીએ છીએ, જાણી શકીએ છીએ. અને આજના સમયમાં જુઓ ને તો ગુરુનો રાફડો ફાટ્યો છે, બધા જ લોકોને ગુરુ બનવું છે, અને બધા જે ગુરુ હોય ને એમ વિચારે કે હું સૌથી પાવરફુલ હોવો જોઈએ. અને આપણા પરંપરામાંથી આવતા ગુરુઓ શું વિચારે કે નહીં, મારા શિષ્યો છે ને એ મારા કરતા પણ પાવરફુલ હોવા જોઈએ, એના શિષ્યો છે એ એના કરતા પણ વધારે પાવરફુલ હોવા જોઈએ, બરાબર. તો પ્રભુપાદ પણ એવું ઈચ્છતા હતા કે એમના શિષ્યો પણ પુસ્તક લખે, એમના શિષ્યો પણ પ્રીચિંગ કરે. અને જ્યારે એ શિષ્ય છે એ આવી અને પ્રભુપાદને એની સક્સેસ સ્ટોરી કહેતા ને, તો પ્રભુપાદ ખૂબ જ ખુશ થતા, બરાબર. ખુશ થતા કે આ ડિસિપ્લિનિક સક્સેશન છે એ ગોઈંગ કન્ટિન્યુઅસ, બરાબર. કે આ ડિસિપ્લિન સક્સેશન, આ ગુરુ શિષ્ય પરંપરા છે એ હજી મારાથી આગળ ચાલશે, ત્યાં પૂરી નથી થઈ જતી. તો મારા કરતા પણ મારા શિષ્ય વધારે પાવરફુલ છે, અથવા તો મારા કરતા પણ મારા ગુરુ વધારે પાવરફુલ છે. એ વાત છે એ આપણે જાણવી જોઈએ, અને એ આપણને આ ગુરુ તરફથી મળેલી ગિફ્ટ છે, બરાબર. તો સૌથી ઇમ્પોર્ટન્ટ, હવે લાસ્ટમાં એક વાત કહી અને આ મારું સેશન છે આપણે પૂરું કરીએ. તો સૌથી ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ પાવરફુલ ગિફ્ટ શું છે કે જે આપણને આપણા ગુરુ મળી છે, અથવા તો જે આપણને આ ડિસિપ્લિનિક સક્સેશનમાંથી મળી છે, એ છે હોલી નેમ, હરે કૃષ્ણ મહામંત્ર. અને આ મહામંત્ર એમાં બધું જ આવી ગયું. આ હોલી નેમ છે એના કારણે આપણને બળ મળે છે, અને એના કારણે આપણે લોર્ડ શ્રી કૃષ્ણ સાથે કનેક્ટ થઈ શકીએ છીએ. જો હનુમાનજી છે ને એ સીતા માતાને શોધવા ગયા ને, તો ત્યારે એમને રામચંદ્રજી વીંટી આપેલી હતી, અને એ વીંટીમાં શ્રીરામ એવું લખેલું હતું. તો હવે હનુમાનજી વિચારે કે મારે તો આટલું ઉડીને લંકામાં જવાનું છે, રસ્તામાં આવા બધા રાક્ષસો આવશે, અડચણો આવશે, તો આ વીંટીને હું ક્યાં એવી જગ્યાએ છુપાવી દઉં કે એ વીંટી મારાથી મિસ ન થઈ જાય. તો પેલા તો એ કે ધોતીમાં છુપાઈ દઉં, તો કે નહીં, કદાચ એ ઢીલી બીલી થઈને પડી જાય તો. પછી કે હું જનેઉમાં છુપાઈ દઉં, તો કે એનોય કઈ વિશ્વાસ ન કરે. કેટલા બધા ઓપ્શનો વિચાર્યા પછી શું કે ચલો ને સૌથી બેસ્ટ શું છે, તો કે હું મારા મોઢામાં મૂકી દઉં. તો જીભ ઊંચી કરી જીભ નીચે એ મૂકી દીધી, બરાબર.
અને હનુમાનજીએ જ્યારે પણ આખી આ જર્ની કરીને ત્યાં સુધી એમના શરીરમાંથી એક અલગ જ પ્રકારનું ઇફલ્જન્સ નીકળતું હતું. શેના કારણે? તો કે એના જીભ નીચે હંમેશા હરિનામ હતું, રામનું નામ હતું. બરાબર. તો આખી યાત્રા દરમિયાન એ છે એ હજારો સૂર્યમાંથી જે તેજ નીકળતું હોય ને એવું તેજ હનુમાનજીના શરીરમાંથી નીકળતું હતું. તો આ ગ્રેટેસ્ટ ગિફ્ટ છે કે જે આપણને આપણા ગુરુ તરફથી મળી છે. આખી આપણી જીવનની યાત્રા છે એમાં આપણે હરિનામ લઈ શકીએ છીએ અને આના કારણે જ આપણો જે પ્રકાશ છે, આપણે જે ઝળહળી રહ્યા છીએ, જે ચમકી રહ્યા, જે શાઇનિંગ છે એ આપણા ગુરુ મહારાજના કારણે જ છે. તો હું મારા ગુરુ મહારાજ પરમ પૂજ્ય જય પ્રતાકા સ્વામી મહારાજને અને પ્રભુપાદને દંડવત પ્રણામ કરું છું કે એમના કારણે મને આ મોકો મળ્યો. અને અહીં હું મારી વાણીને વિરામ આપું છું. તમે બધા ખૂબ શાંતિપૂર્વક મને સાંભળી એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ રામ હરે હરે રામ હરે હરે. હરે કૃષ્ણ સર્વે માતાજી, દંડવત ભક્તો પ્રણામ. માતાજી દંડવત પ્રણામ.